નમસ્કાર મિત્રો, સાથીઓ, વીરાંગના બહેનો, જય હિન્દ, જય પેરામિલિટરી. ચાલો ગાંધીનગર, ચાલો ગાંધીનગર. તારીખ 29/8/2025ના માન, સ્વમાન, હક, અધિકાર માટેની સત્યની લડાઈને સમયદાન કરીએ. ફરી હું એક વખત બોલીશ કે તારીખ 29/8/2025ના માન, સ્વમાન, હક, અધિકાર માટેની સત્યની લડાઈને સમયદાન કરીએ. મારા વહાલા મિત્રો, જમીર જગાડો. ફરી એક વખત હું બોલીશ. મારા વહાલા મિત્રો, વીરાંગના બહેનો, જમીર જગાડો. લડાઈના સમયે સૂટીબંધ, ઇલેક્શન એટલે ચૂંટણી સમયે સૂટીબંધ, દેશમાં આંતરિક સમસ્યાઓ સમયે સૂટીબંધ, ઝીરો ફેસિલિટી A1 ડ્યુટી કરી છે અને અત્યારે ચાલુ સર્વિસવાળા આપણા જવાનો ઝીરો ફેસિલિટીમાં A1 ડ્યુટી કરે છે. હથિયાર ટેકન ઓવર, નવો પરવાનો, ખાનગી સિક્યુરિટીમાં લાભ, સરકારી નોકરીમાં લાભ, ટોલ ટેક્સ, કલ્યાણ બોર્ડ સહિત પરિવારને ન્યાય, પર્યટન સ્થળ ઉપર સન્માન, બાળકોના શિક્ષણમાં અનામત, મદિરાના હક, સરકાર તરફથી અવગણના, રાજ્ય સરકાર તરફથી જે લાભો મળવા જોઈએ તે મળતા નથી. કેન્દ્ર સરકાર તરફથી શહીદનો દરજ્જો નહીં, જેથી પેટ્રોલ પંપ, ગેસ એજન્સી વગેરેમાં પણ લાભ મળતા નથી. આ લડાઈ કોઈ વ્યક્તિ વિશેષની નથી. મારા વહાલા સાથીઓ, વીરાંગના બહેનો, ચાલુ સર્વિસ જવાનો, આ લડાઈ આપણા CAPF પરિવારની લડાઈ છે. પેરામિલિટરી મજબૂત તો દેશની સીમાઓ મજબૂત અને દેશ આંતરિક મજબૂત. દેશની લડાઈ છે, વ્યક્તિ વિશેષની લડાઈ નથી, પરિવારની લડાઈ છે. હું જાણું છું પેરામિલિટરીમાં ગરીબ અને મધ્યમ વર્ગના જવાનો જ સેવામાં જોડાય છે. ફરી એક વખત હું કરું છું. હું જાણું છું પેરામિલિટરીમાં ગરીબ અને મધ્યમ વર્ગના જવાનો જ સેવામાં જોડાય છે. એટલે નિવૃત્તિ પછી નાની મોટી નોકરી કે ધંધો કરવો જ પડે છે અને કરવો જ જોઈએ. પરંતુ સંગઠન વતી નમ્ર અરજ, આપણે જ્યાં નોકરી કરીએ ત્યાં આપણી સાથે પેરામિલિટરીના જવાનો જો ગાર્ડમાં સાથે નોકરી કરતા હોય તો સંગઠન વતી સાથે નોકરી કરતા પેરામિલિટરીના એક જવાનને સંગઠનમાં હાજરી આપી સમયદાન કરવા નમ્ર વિનંતી અને તેની નોકરી સંગઠન વતી કરવા વિનંતી. એટલે ફરી એક વખત કહું છું કે કોઈ પણ નોકરીમાં આપણી સાથે પેરામિલિટરીના જવાનો 2-4 હોય તો તેમાં સંકલન કરી અને એક વ્યક્તિને સંગઠનમાં હાજરી આપવા એટલે સમયનું દાન કરવા વિનંતી કરું છું. શું સ્વાર્થ માટે જીવવું? આવો વિચાર મહાત્મા ગાંધીજી, બાબા સાહેબ, સરદાર પટેલ સાહેબ, ભગતસિંહ, ચંદ્રશેખરજી વગેરે નામી અનામી પવિત્ર આત્માઓએ સ્વાર્થ માટે જીવન જીવ્યા હોત તો આપણે હજી અંગ્રેજના ગુલામ જ હોત. અને વળી મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ સાહેબ, બાબા સાહેબ, ભગતસિંહ વગેરેને પોતાના જીવનમાં કંઈ ઘટતું ન હતું,
પરંતુ દેશને આઝાદ કરવા માટે જીવનનું બધું સુખ, સાહેબી, ડિગ્રી, સંપત્તિ, શરીર, સમય બધું છોડી દીધું. આપણે સંગઠનને સમયદાન ન કરી શકીએ? અરે શરમ જેવી વાત છે. શું આપણે સંગઠનને સમયદાન ન કરી શકીએ? જે સંગઠન માટે રાત દિવસ મહેનત કરે તેને સંગઠનમાં હાજર રહીને મદદ ન કરી શકીએ? વહાલા સાથીઓ, વિરાંગના બહેનો, મને વિશ્વાસ છે કે ફરી એક વખત તારીખ 29/8/2025 ગાંધીનગરની સાવણી પેરામિલિટરીના નિવૃત્ત જવાનો, વિરાંગના બહેનોથી ભરાઈ જશે અને સરકારને શિસ્ત, અનુશાસનનો પરિચય કરાવીએ. ફરી હું વખત કહું છું કે તારીખ 29/8/2025 ગાંધીનગરની સાવણી પેરામિલિટરીના નિવૃત્ત જવાનો, વિરાંગના બહેનોથી ફૂલ ભરાઈ જશે અને સરકારને શિસ્ત, અનુશાસનનો પરિચય કરાવી અને સરકારને શિસ્ત, અનુશાસનમાં રહીને આવેદનપત્ર આપીને આપણી સમસ્યાઓ તરફ ધ્યાન દોરાવીએ. શિસ્ત અને અનુશાસન શું છે તે સરકારને બતાવીએ અને સરકારની કોઈ પણ સંપત્તિને આપણા તરફથી કોઈ પણ નુકસાન ન થાય એવી મારી નમ્ર અરજ. જય હિન્દ, જય પેરામિલિટરી.